તળાજામાં 551 વૃક્ષોનું વૃક્ષારોપણ અને જનકલ્યાણ મહેસૂલી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ તારીખ 9 જુલાઈ 2024ના ગુરુવારના સવારના 11 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજામાં આજે પર્યાવરણ સંરક્ષણ સમર્પિત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા વહીવટી તંત્ર દ્વારા 551 વૃક્ષોનું વૃક્ષારોપણ તેમજ જલ કલ્યાણ મહેસૂલી વનનું લોકાર્પણ કાર્યક્રમ તળાજાની મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈકેવાળા, નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, જિલ્લા ભાજપના મંત્રી પાતાભાઈ દુરાળા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી જયકુમાર રાવણ અને મામલતદાર એમડી જાનીના માર્ગદર્શન હેઠળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ જેવા પર્યાવરણલક્ષી અભિયાનમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી હતી। આજે તળાજા ખાતે તળાજા પ્રાંત કચેરી ખાતે એના ગ્રાઉન્ડમાં જનકલ્યાણ મહેસૂલ વન વૃક્ષારોપણ જે છે એ 551 વૃક્ષો ફોરેસ્ટ વિભાગ દ્વારા અને તળાજા તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ભારતીય જનતા પાર્ટી અને તમામ નગરજનો જે અહીંયા ઉપસ્થિત રહી અને આજે આ કેમ્પસમાં 551 વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે અને આ જન કલ્યાણ વૃક્ષ જે વન છે એમને આજે અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। હું આશા રાખું છું કે આ વન અહીંયા ખૂબ સારી રીતે ઉજરે અને આનો લાભ આવનારા આ સમયમાં 120 ગામના લોકો અહીંયા આવે અને એમનો લાભ લે, એમને સાયડાનો લાભ મળે અને આ આ જે બગીચો છે એક પ્રેરણારૂપ બને અને આખા તાલુકામાં આના નમૂનારૂપ એ વૃક્ષારોપણ થાય એવા શુભ આશય સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।